સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નગરપાલિકાના શિવશક્તિનગર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની વિકરાળ સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ આજે પાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ઉનાળાના કાળઝાળ તાપમાં પાણીના ટીપા માટે વલખા મારતા સ્થાનિક રહીશોએ તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો, જેમાં પાણી ભરવા જતા એક મહિલા ઇજાગ્રસ્ત થતા હોવાની ઘટનાએ પણ તંત્રની બેદરકારી છતી કરી છે. કચેરીએ ગતસી આવેલી રોષે ભરાયેલી મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તંત્રને ચીમકી આપી હતી કે જો આગામી સમયમાં પૂરતો પાણી પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈને રહેવાસીઓને હકનું પાણી પૂરું પાડે છે કે પછી સ્થાનિકોની હાલાકીનો સિલસિલો યથાવત રહેશે. પાણી નહીં આવે તો ધોકા લઈને આવવાના છે. પાણીને ધોકા લઈને આવશો? હા. કેમ કાયદો કેમ હાથમાં લેશો તમે? પાણી વગર હાલે. ધોકાનો સહારો લેવાના છો એમ? શું તમારું નામ? રંજનબેન. શું થયું આ? પડી ગઈ હતી તે વાઈ પાણી ભરવા ગઈ હતી. એટલે ઘરે પાણી નથી આવતું? ના, ઘરે પાણી કોઈ ના આવતું. પાણી આવતું જ નથી. 3 મહિને ન પાણી આવતું. તો શું કરો? પાણી ક્યાંથી લાવો પીવા માટે, નાહવા માટે? લાવી પાણી. હા, એ લાવી. ગામમાં આવીને તો જાય ને પાણી ભરવા દે અહીંયા આગળ. ન ભરવા દે પાછા આવી ગઈ. તમારું નામ ને ક્યાં રહો છો? જનકબેન હરીશભાઈ દામુકિયા. શક્તિનગરમાં. શું તમે અત્યારે નગરપાલિકા આવ્યા છો બધા? અમે પાણી હાટવા, પાણી ને રોડ માં. પાણી તો આપે તો છે. પાણી આવતું જ નહીં ને નથી. કેટલા સમયથી? પાણી તમે ટેક્સ નહીં ભરતા હોય ભરી વેરો વેરો તો એ તે પાણી નથી આપતા? જો હજી પાણી નહીં આવે તો તમે શું કરશો? કેટલીક વાર આવશો? આ બેન ને કઈક વાગેલું છે. શું વાગેલું? એટલે તમારા ઘરે નળ કનેક્શનમાં પાણી આમાં પડી ગયા? અલ્પેશ વાઢેર, લીંબડી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.